ભાવનગર જિલ્લામાં રહેતા આ યુવા ખેડૂતે સરકારી યોજનાનો લાભ મેળવી ઓટોમેટિક જીવામૃત પ્લાન્ટ લગાવ્યો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ખાસ કરીને યુવા વર્ગ જે ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ તો કેટલાક યુવકો અન્ય નોકરી કે વ્યવસાય છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા યુવક પરસાણા દીવભાઈ જેઓએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે, તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી સાથે જોડાયેલા હતા, પરંતુ વિચાર આવ્યો કે હવે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ અનિવાર્ય છે, જેથી તેઓ નોકરી છોડીને વતનમાં પરત ફર્યા અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। હાલ તેઓએ સરકારી યોજનાનો લાભ મેળવી જીવામૃત તૈયાર કરવા માટેનો ઓટોમેટિક પ્લાન્ટ લગાવ્યો છે, જેના થકી તેઓ એકી સાથે 6000 લીટર જેટલું જીવામૃત તૈયાર કરી શકે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દીવ અશોકભાઈ પરસાણા, ગામ જેસર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મારા અભ્યાસની વાત કરું તો મેં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પૂરું કરેલું હતું 2021માં। ત્યારબાદ મેં કોમ્પ્યુટર સેક્ટરમાં જોબ પણ કરેલી। ત્યાં મને થોડોક એવો આભાસ થયો કે આજે નહીં તો કાલે ઓર્ગેનિક ખેતી તરફ લોકોને જવું પડશે। શહેરોની અંદર હોવા છતાં પણ ગામડાનો અહેસાસ ત્યાં આપણને નહોતો મળતો, તો એની માટે અમે ઓર્ગેનિક ખેતી તરફ પાછા વળ્યા। તો પહેલાંના મતલબ હાલની તારીખમાં પણ બધા લોકો 200 લીટર જીવામૃત બનાવવા માટે 200 લીટરનું બેરલ લઈને પ્લાસ્ટિકના ડ્રમની અંદર બનાવે છે। તો એની બદલે અત્યારે ગુજરાત સરકાર, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની એક યોજના છે BRC સેન્ટર। અમે ભાવનગર જિલ્લા અને આત્માવાળા થ્રુ અમને એમનો સંપૂર્ણ માહિતી મળી કે આ રીતનો પ્લાન્ટ તમે આખો ઓટોમેટિક બનાવી શકો અને તેનું સરકારી ભાવ મુજબ વેચાણ કરી શકો ખેડૂતોને। એટલે આપણો મુખ્ય પ્રયાસ એવો છે કે જેટલા વધારે ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે, લોકોને સ્વચ્છ અને સારું ખાવાનું ભોજન મળે, તો એ પ્રમાણે એટલા લોકો તંદુરસ્ત રહે। હાલ આ પ્લાન્ટ છે તે કામ કેવી રીતે કરે છે? એક સાથે કેટલા લીટર તમે તમારા જીવામૃત તૈયાર કરી શકો છો? અમારા પ્લાન્ટ ઉપર અત્યારે અમે ટોટલ 6000 લીટર જીવામૃત એક સાથે બનાવી શકીએ છીએ। પ્લાન્ટની શરૂઆત કરીએ તો એમાં સૌથી પહેલાં અમે લોકો અમારી જે ગીર ગાયું છે તેનું છાણ લઈએ છીએ, તેનું ગૌમૂત્ર લઈએ છીએ અને તેનો છાશનો ઉપયોગ કરીએ છીએ, અને ચણાનો લોટ અને ગોળનો ઉપયોગ કરીએ છીએ। અને માટી જે છે એ અમે શેઢાપાળાની અને વડલા નીચેની માટીનો ઉપયોગ કરીએ છીએ। આ સંપૂર્ણ પ્રોસેસ થવામાં 7 દિવસ જેટલો સમયગાળો લાગે છે જીવામૃત બનવાની અંદર। તો અમારો જે ઓટોમેટિક પ્લાન્ટ છે એમાં સૌથી પહેલાં અમે ટાંકીમાં નાખીએ છીએ બધી વસ્તુ, ત્યારબાદ મડપંપની મદદથી અમે લોકો 2000 લીટરના ટાંકામાં ભરીએ છીએ। ટાંકામાં ભરાયા બાદ તેમાં અમે ઓટોમેટિક વલોણા સિસ્ટમ ગોઠવેલી છે, સ્ટરર, જેને સ્ટરર સિસ્ટમ કહેવાય, એ ગોઠવેલી છે। તો તેની મદદથી દિવસની અંદર 2 વખત 10-10 મિનિટ હલાવીએ છીએ, જે આપણે ડ્રમની અંદર લાકડાથી હલાવતા હતા એ પ્રમાણે તે આખું ઓટોમેટિક હલાવીએ છીએ। ત્યારબાદ 5 દિવસ પછી અમે એનું ખેડૂતોને વેચાણ પણ કરીએ છીએ અને અમે અમારા પોતાના ખેતરમાં પણ ઉપયોગ કરીએ છીએ। આ તમે પ્લાન્ટ તૈયાર કરવામાં કેટલો ખર્ચ થયો છે અને કેટલી સહાય તમને મળી? અમે જે આ પ્લાન્ટ આખો રેડી કર્યો તેમાં 1,82,000 જેવો ખર્ચો થયો છે અને સરકારશ્રી તરફથી 60,000ની સહાય મળેલી છે।